જયંતિભાઈ બી પવાર, સમસ્ત આદિવાસી સમાજ સંગઠન મંત્રી। આજની જે આ રેલી છે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની યુનો દ્વારા ઘોષિત 9મી ઓગસ્ટ પર્યાવરણ દિવસે ખાસ કરીને જે સજીવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને જે પર્યાવરણ પર છે તેને બચાવવા માટેને કુશ મુખ્ય ઉદ્દેશ્ય છે। અને અમારો જે મુખ્ય સંદેશો છે નવી પેઢીને કે જો આ સજીવ સૃષ્ટિ પર પર્યાવરણને નહીં બચાવીશું તો આવનારા દિવસોમાં જળ સંકટ, પાણી, રેલ સંકટ, આવા અનેક સમસ્યાઓ ગ્લોબલ વોર્મિંગને કારણે ઊભી થઈ છે। એને બચાવવા માટે નવી પેઢીને ખાસ સંદેશો આપવા માટે અમે રેલીનો 10,000 ઉપર માણસો છે આવેલા છે। અને સાથે સાથે અમારી જે આદિવાસી સમાજની સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિઓને ખાસ કરીને બચાવવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છે। જેમાં ખાસ કરીને દિવાસો છે, અમારી અલગ અલગ તહેવારો છે, વાઘ બારસ છે, અમારા દેવી દેવતાઓ છે, યામોગી છે, કંસરી દેવી છે, એવી અનેક અમારી દેવી દેવતાઓને અમે સાચવવા માટે પ્રયાસ કરીને એની પરંપરાઓને જાળવવાનો પ્રયાસ કર્યો છે। આદિવાસી સમાજ આપણે જે સંદેશો આપવા માંગે છે કે ખાસ કરીને જે લોકો નવી પેઢી છે એ નવી પેઢીને ખાસ કરીને રીત રિવાજો અને આધુનિક ટેકનોલોજીમાં રંગાઈ જઈને જે સંસ્કૃતિઓ ભૂલી જવાના પ્રયાસ કરે છે એને બચાવવા માટે ખૂબ સારો પ્રયાસ કરવા માટે નવી પેઢીને સંદેશો આપવા માંગે છે।